ત્રણ એવી બાબતો જે નવા વર્ષમાં પ્રવેશતા પહેલા ભૂલવી જરૂરી છે. એક, એવી રિલેશનશિપ્સ જેણે આપણને દુઃખી કર્યા છે. જે લોકોએ આપણને વામણા, નિરર્થક કે ઇનએફિશિયન્ટ બતાવવાના પ્રયત્નો કર્યા છે, એમને ભૂલવા પડશે. કારણ કે એમની વાતોનું વજન લઈને આપણે આગળ નહીં વધી શકીએ. શાંતિ અને પ્રગતિ તરફ લઈ જતી મુસાફરી દરમિયાન બાજુની સીટ ખાલી રાખવી. આપણી વ્યક્તિગત ઉદ્ધાર યાત્રાની ટિકિટ દરેક વ્યક્તિ ડિઝર્વ નથી કરતી. 2, ઉજ્જડ અફસોસ અને ભાંજણા પસ્તાવા જે હવે કશું જ બદલી શકવાના નથી. ભૂતકાળની ક્ષણો રોકાણ માટે હોય છે, રહેઠાણ માટે નહીં. રિયર વ્યૂ મિરર ફક્ત એક નજર કરવા માટે હોય છે, ફોકસ કરવા માટે નહીં. અને એટલે જ રિયર વ્યૂ મિરર કરતાં કારની વિન્ડસ્ક્રીન અનેક ગણી મોટી હોય છે. ગઈકાલના અફસોસ આવતીકાલની સ્પોટલાઇટ ડિઝર્વ નથી કરતા. સુકાઈ ગયેલા મૂળિયા પર શોક પ્રગટ કરતા રહેવાથી નવા બીજનું વાવેતર નથી થઈ જતું. નવો લઈ શકાય એ માટે જૂનો શ્વાસ પણ છોડવો પડે છે. જે છૂટી ગયું છે એનો અફસોસ ભૂલવો પડશે. 3, સેલ્ફ ડાઉટ. આ આખું વર્ષ તમે જાત પર શંકા કરી છે, એની ક્ષમતાઓ પર સવાલો કર્યા છે અને કોઈ જ પરિણામ નથી આવ્યું. હવે એકવાર એના પર ભરોસો કરી જુઓ, કદાચ કશુંક બદલાય. આપણી અંદર રહેલા વિવેચક કે ઇનર ક્રિટિકને ભૂલી જઈને એ જાત પર ભરોસો કરવો પડશે જેણે આજ સુધી આપણને ટકાવી રાખ્યા છે.